અને જૂની પેન્શન યોજનાની જ માંગ પેનડાઉનના માર્ગે સરકારી કર્મચારીઓ સરકારની નીતિ સામે આજે ગુજરાતભરના શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ પોતાનો વિરોધ અનોખી રીતે પ્રગટ કર્યો હતો। જૂની પેન્શન યોજનાનો અમલ સહિતની 11 મુદ્દાઓની માંગો સાથે 1 લાખ કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા છે। આપણે ટીવી સ્ક્રીન પરની આ તસવીરો અમદાવાદથી સુરત સુધીની, અરવલ્લીથી ગાંધીનગર સુધીની સરકારી કર્મચારીઓએ વિરોધનો સૂર બુલંદ કર્યો હતો। અરવલ્લી, સુરત અને અમદાવાદમાં શિક્ષકોએ મતદાન દ્વારા પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે, તો પાટનગર, ગાંધીનગરમાં સરકારી કામકાજથી દૂર રહીને કર્મચારીઓએ સરકારને સંદેશ આપ્યો હતો। એક તરફ કર્મચારીઓએ સરકાર સામે ચોકડાઉન, પેનડાઉન અને શટડાઉનનું હથિયાર ઉગામ્યું છે, તો બીજી બાજુ સરકારે પણ કાર્યવાહીના સંકેત આપ્યા હતા। ત્યારે યુનિયને ચીમકી ઉચ્ચારી છે કે જો કાર્યવાહી થશે તો આમરણના તુફાસ શરૂ કરાશે। હવે મામલો ક્યાં જઈને અટકે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। તો જૂની પેન્શન યોજના સહિતની માંગો પર વિરોધ કરી રહેલા સરકારી કર્મચારીઓ મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું છે કે સરકાર હંમેશા કર્મચારીના સહયોગમાં જ રહી છે। ચર્ચા અને વાટાઘાટોથી જ કોઈ પણ માંગનો ઉકેલ આવી શકશે। કર્મચારી મંડળની સમસ્યાના ઉકેલ માટે સરકાર પ્રયત્નશીલ છે। ગુજરાત સરકારે હંમેશા કર્મચારીઓના સહયોગમાં રહ્યું છે, એની સાથે વાટાઘાટો કરી અને યોગ્ય પ્રશ્નો હોય એનો નિકાલ ભૂતકાળમાં પણ કર્યો છે। ક્યારેય એવું નથી બન્યું કે એમની સાથે કોઈ વાતચીત કે વાટાઘાટો કરી અને યોગ્ય પ્રશ્નના નિકાલ ના કર્યા હોય। આ વખતે પણ કદાચ એમની કોઈ પણ માગણીઓ છે તો સરકાર સમક્ષ મુકાશે, પરંતુ જ્યારે કોઈ ઇલેક્શન આવતું હોય અને વખતો વખત એમની માગણીઓ જ્યારે આવતી હોય એટલે માગણીઓના સંદર્ભમાં એની વાટાઘાટો, અધિકારીઓ સાથે ચર્ચા, મંત્રીઓની સાથેની ચર્ચા એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે।